નમસ્કાર દોસ્તો, નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM અંતર્ગત 11 માસના કરાર આધારિત આણંદ જિલ્લામાં ભરતી બહાર પાડવામાં આવી છે. તો આજથી લઈને કે એટલે 1/9/2024 થી 7/9/2024 સુધી ફોર્મ ભરવાનું તમારે રહેશે. આરોગ્ય સાથી ગુજરાત government.in લિંક આપેલી છે, ત્યાં આગળ જ ફોર્મ ભરવાના રહેશે. તો તેમાં સૌથી પહેલાં પોસ્ટ જોઈશું આપણે તો ડિસ્ટ્રિક્ટ અકાઉન્ટની છે. એમાં એક જગ્યા છે. એમાં ગ્રેજ્યુએટ BCom MCom વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, નોલેજ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર, અકાઉન્ટિંગ સોફ્ટવેર, MS ઓફિસ, GIS સોફ્ટવેર એન્ડ હાર્ડવેર, બેઝિક સ્કિલ ઇન ઓફિસ મેનેજમેન્ટ એન્ડ ફિલિંગ સિસ્ટમ, ગુડ ટાઈપિંગ એન્ડ ડેટા એન્ટ્રી સ્કિલ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. મતલબ કે આ તમારી ક્વોલિફિકેશન આપેલી છે અને એક્સપિરિયન્સ શું છે, તો એક્સપિરિયન્સમાં આપેલું છે કે મિનિમમ 3 થી 5 વર્ષ વર્ક એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ ઓર NGO, એટલે કે ગવર્મેન્ટમાં બી કામ કરેલું હશે તો પણ ચાલશે, કાં તો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલું હશે તો પણ ચાલશે. પણ એક્સપિરિયન્સ તમારે અહીંયા મસ્ટ છે કે એક્સપિરિયન્સ તમારે હોવો જોઈએ 3 થી 5 વર્ષનો. મેક્સિમમ એજ છે કે 60 વર્ષ સુધી અને બેઝિક સેલરી છે એ 20,000 છે. પછી બીજું છે એકાઉન્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર. એમાં 9 જગ્યા છે. ગ્રેજ્યુએટ ઇન કોમર્સ, BCom એન્ડ MCom વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર, એટલે કે ઉપરના જેવું સેમ આમાં લાગુ પડશે. એમાં પણ 20,000 પગાર છે. હવે બીજું હશે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ઇન NHM. એમાં પણ એક જગ્યા છે. તો માસ્ટર ઓફ સાયન્સ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન, BSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન, MA in home science nutrition, BA in home science nutrition. Preference will be given to MSc BSc food and nutrition only for female applicant. એક્સપિરિયન્સ અહીંયા જોઈશું કે એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન ન્યુટ્રિશન રિલેટેડ પ્રોગ્રામ્સ એન્ડ સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ લેવલ ઓર NGO સેટિંગ્સ શોલ બી ગિવન પ્રિફરન્સ. એમાં 16,000 સેલરી આપેલી છે. પછી બીજું છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ગતિશીલ. એમાં 2 જગ્યાઓ છે. એમાં પણ ઉપરના જેમ સેમ ક્વોલિફિકેશન રહેશે. એમાં 13,000 પગાર આપેલો છે. હવે બીજું છે સ્ટાફ નર્સ RCH રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ. એમાં 19 જગ્યાઓ આપેલી છે. The candidate should have passed BSc Nursing, GNM from government recognized institutes, qualification recognized by Nursing Council of India. Must have basic knowledge of computer certificate. આમાં કોઈ એક્સપિરિયન્સ માંગેલું નથી. એમાં 20,000 સેલરી છે. બીજું છે સ્ટાફ નર્સ CMTC અને NHM. એમાં પણ એક જગ્યા છે. The candidate should have passed BSc Nursing, GNM from government recognized institute, qualification recognized by Nursing Council of India. એમાં પણ સેમ 20,000 સેલરી રહેશે. હવે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSKનો MO, મતલબ કે RBSKના મેડિકલ ઓફિસર. ફિમેલની પોસ્ટ છે અહીંયા. એમાં 11 જગ્યાઓ આપેલી છે. કેન્ડિડેટ મસ્ટ પ્રોસેસ ડિગ્રી BAMS, BSAM, BHMS ફ્રોમ રેકોગ્નાઇઝ કોલેજ યુનિવર્સિટીઝ. કેન્ડિડેટ મસ્ટ હેવ વેલિડ રજિસ્ટ્રેશન વિથ રિસ્પેક્ટિવ હોમિયોપેથી આયુર્વેદિક કાઉન્સિલિંગ ઓફ ગુજરાત. એમાં છે 31,000 પગાર આપેલો છે. RBSK MO મેલ માટે છે 9 જગ્યાઓ છે. એમાં પણ ઉપરની જેમ સેમ ક્વોલિફિકેશન રહેશે. એમાં પણ 31,000 પગાર રહેશે. RBSK FAW RBSK ફિમેલ હેલ્થ વર્કરમાં 7 જગ્યાઓ આપેલી છે. ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ ધ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ રિકોગ્નાઇઝ ગવર્મેન્ટ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન ઇઝ રિક્વાયર્ડ. એમાં ઓનલી ફિમેલ કેન્ડિડેટ શુડ હેવ કન્સિડર ફોર ધ FAW પોસ્ટ. એમાં 15,000 સેલરી આપેલી છે. હવે RBSK ફાર્માસિસ્ટમાં 19 જગ્યાઓ આપેલી છે. ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હોવું જોઈએ. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટર કરેલું હોવું જોઈએ. એમાં પણ 16,000 પગાર આપેલો છે. લેબ ટેકનિશિયન છે અહીંયા. એમાં પણ એક જગ્યા છે. ડિગ્રી ઓફ BSc વિથ કેમિસ્ટ્રી ઓર માઇક્રોબાયોલોજી એઝ પ્રિન્સિપલ સબજેક્ટ ઓફ MSc વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓર માઇક્રોબાયોલોજી. એમાં પણ 20,000 પગાર આપેલો છે. આયુષ મેડિકલ ઓફિસરમાં 6 જગ્યાઓ છે. બેચલર ઓફ આયુર્વેદિક BAMS BSAM, કાં તો બેચલર ઓફ હોમિયોપેથી BHMS વિથ 2 યર એક્સપિરિયન્સ કરેલું હોવું જોઈએ. આમાં પણ 31,000 સેલરી મળશે. સ્ટાફ નર્સ NCD. એમાં 2 જગ્યા છે. ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ BSc GNM વિથ 2 years એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ હોસ્પિટલ ઇઝ ડિઝાયરેબલ. યા તો હોય તો તમે મૂકી શકો, બાકી ના હોય તો પણ ચાલશે. અહીંયા 20,000 સેલરી છે. ઓડિયોલોજિસ્ટ. એમાં પણ એક જગ્યા છે. બેચલર ઇન ઓડિટરી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી BSc સ્પીચ એન્ડ હિયરિંગ ફ્રોમ RCA રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ. એમાં પણ 19,000 સેલરી છે. ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ. એમાં પણ એક જગ્યા છે. 1 year ડિપ્લોમા ઇન હિયરિંગ લેંગ્વેજ એન્ડ સ્પીચ
ફ્રોમ RCA રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ, એમાં 15,000 સેલરી આપેલી છે. જે જગ્યાએ કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે. ઉપરના તમામ પત્ર વ્યવહાર હવેથી ફક્ત ઈમેલ દ્વારા જ કરવામાં આવશે. જેટલી ઈમેલ આઈડી તમારું જે રેગ્યુલર ચાલતું હોય તે તમે નાખજો આમાં, કેમ કે મોસ્ટ ઓફ ઈમેલ આઈડી પર જ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો મેસેજ આવી શકે છે, કાં તો મેરિટ લિસ્ટનો પણ મેસેજ આવી શકે છે. આ બધું ઈમેલ આઈડી પર જ વધારે આવે છે. આમાં જે 11 માસના કરાર આધારિત ભરતી છે, એટલે કે તમે મુદ્દત, જરૂરિયાત તેમજ બજેટના આધારે વધારો ઘટાડો કરી શકાશે. એટલે કે આ ઓર્ડર જિલ્લા પર રહેશે કે જિલ્લામાં ગ્રાન્ટ મળે છે તો તમારો ઓર્ડર આગળ વધી શકે છે, બાકી જો ના મળે તો રદ પણ કરી શકે છે. એટલે કે વધારો કે ઘટાડો થઈ શકે છે.